એમ કોઈ માનતું નથી, એ જુદી વાત છે. અને એ સૌથી મોટી આપણા માટે થઈને એક ખતરનાક પરિસ્થિતિ પણ છે. હવે ઈશ્વરની કૃપાથી હજી સુધી કઈ ભૂકંપ એવડો મોટો નથી આવ્યો, એ સારી વાત છે. પણ તમને ને મને આટલો સમય તો મળે છે ને, અત્યારે સમય તો છે ને. જી જી જી. તો સરકારે કોઈ પણ ભોગે આ ભૂકંપની જે છે તીવ્રતા વાળી થાય તો જર્જરિત જેટલી ઇમારતો છે, યા તો એનું પુનર્નિર્માણ કરવું જોઈએ, મજબૂતાઈ કરવી જોઈએ. અને બાકીની જે કવાયત છે, ભૂકંપ આવે તો લોકોએ શું કરવું એનો પણ ટીચિંગમાં, શિક્ષણમાં એને જે છે પીરિયડ કે ક્લાસ રાખવો જોઈએ, ટ્રેનિંગ આપવી જોઈએ બાળકોથી માંડીને તમામને. આપણે જાપાનમાં સર એ પ્રકારની સિસ્ટમ છે, કારણ કે ત્યાં સૌથી વધારે ભૂકંપ આવતા હોય છે, એટલે આપણે જાણીએ છીએ કે નાના બાળકોને પણ એ શિક્ષણ આપવામાં આવે છે સર. આજે પણ વેનેઝુએલામાં 7.2 અને 7.5 નો ભૂકંપની સાથે જાપાનમાં પણ ભૂકંપ આવ્યો 6.9 નો, સમજી લ્યો. જે આપણે કચ્છમાં કદાચ કચ્છમાં આવ્યો તો હા, એમાં જોકે વધારે હતો, પણ આ 6.9 એટલે 7 બહુ મોટી પાયામાં આવે. તેમ છતાં તમે જુઓ, જાનહાનિની બહુ જ ઓછી માત્રા જાપાનમાંથી હજી જાણવા મળે છે. બરાબર, કારણ કે ત્યાં એક તો મકાન જ એવા લાકડાના કે અમુક પ્રકારના બનાવે કે તમે દટાઈ ન જાઓ, દટાઈ જાવ તો બહુ મરી ન જાવ એમ. અને બીજું ત્યાં ટ્રેનિંગ, ખાસ તો બાળકોને કહેવામાં આવે ભૂકંપ આવે તો ટેબલ ની નીચે વયું જવું, તમારે કોઈ ઓલા થાંભલાની ત્યાં ઉભું ન રહેવું, પિલોર ની પાસે દિવાલમાં ક્યાંક ઉભું રહેવું, વગેરે વગેરે, જે કેટલીક એમાં માર્ગદર્શિકા તો છે જ. તો આપણી શિક્ષણ પદ્ધતિ, સરકારે છે ને, આપણે શિક્ષણ આપીએ છીએ ને, શિક્ષણ છે ને ડિગ્રી આધારિત છે. નીકળો ક્લાર્ક બને એમાં બુદ્ધિનો છાંટો ન આવે મોટા ભાગે. ખરેખર તો આ ભૂકંપ જેવી આપદા, અગ્નિની આપદા, આ બધામાંથી ડૂબી જવાની આપદા, પૂર કે હોનારત થાય તો શું કરવું, એમાં શું કરવું એ નથી શીખવાડતા. શિક્ષણમાં એવી વ્યવસ્થા હોય છે જેથી કરીને આપણે બધા જીવન બચાવી શકીએ આવી કુદરતી આપદા વચ્ચે. તમારી જાણ ખાતર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી NCS એને કાયદેસર આપણને 29 જેટલા શહેરોના નામ જો કીધું છે. આ શહેરો ભૂકંપમાં ખતરા હેઠળ છે. બરાબર. એમાં દિલ્હી સહિત 9 રાજ્યોની રાજધાની, એટલે બિહારની પટના, પછી કાશ્મીરની શ્રીનગર, પછી કોહિમા, પોંડુચેરી, ગુવાહાટી, ગંગટોક, શિમલા, દહેરાદૂન, ઇમ્ફાલ, ચંદીગઢ, લુધિયાણા, અંબાલા, અમૃતસર, આ બધા ગામના નામ, શહેરોના નામ આપ્યા છે. ત્યાં બધાય જે છે એ ભૂકંપમાં ખતરા રૂપ છે, માટે ત્યાં પ્રિકોશન, સાવધાનીના પગલા લ્યો.